ઈવીએમની સાથે વીવીપીએટનો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંગઠન અને કેટલાક અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ઈવીએમ સાથે વીવીપીએટનું સ્લીપનું 100% મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બેલેટ પેપરનો યુગ પાછો નહીં આવે. આજે મતપેટીઓ લૂંટનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. જ્યારે આખી દુનિયા ભારતની સિસ્ટમના વખાણ કરી રહી છે, ત્યારે આ લોકો હવે અંગત સ્વાર્થમાં ખરાબ ઈરાદા સાથે ઈવીએમને બદનામ કરવામાં લાગ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા છે. ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે હાથમાં આવેલો કોળિયો માવઠાથી છીનવાઈ ન જાય. ગેરકાયદેસર હથિયાર મામલે એટીએસને સફળતા મળી છે. 25થી વધારે હથિયારો એટીએસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ટ્રાન્સપોર્ટ મારફતે અલગ અલગ રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હોવાનું બહાર આવ્યું છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેક્સમાં બોસ સાથે ફિલ્મ જોવા ગયેલી પત્ની સાથે પતિએ લાફાવાળી કરી હતી અને 4 શખ્સે ભેગા મળીને બોસને પણ માર્યો હતો. આ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે, જેમાં બોસને પકડી રાખીને મારવામાં આવી રહ્યો છે અને પતિએ પત્નીને તમાચો ઝીક્યો એ દ્રશ્યો કેદ થયા છે. આ મામલે પત્નીએ પતિ સહિત 4 શખ્સ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા લોકસભા બેઠકમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોનના સહયોગથી મતદાન જાગૃતિ માટે 12 ફૂટની 2 વિશાળ કઠપુતળી બનાવી મતદાન જાગૃતિનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. 12 ફૂટના રંગલો અને રંગીલી ગીતો સાથે વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 2 મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ હજી ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. ત્યારે આ 2 પાટીદાર નેતાઓ એક સાથે કેસરિયા કરવા જઈ રહ્યા છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા આવતીકાલે ભાજપમાં જોડાશે. લોકસભા 2024ના ચૂંટણી માટે મતદાન થાય તે પહેલાં જ ભાજપની જોડીમાં બેઠક મૂકી દેનાર સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસી કાર્યકર્તાઓનો રોષ શાંત થયો નથી. કુંભાણીના ઘર અને બ્રિજ પર વિરોધી બેનર લાગ્યા બાદ આજે કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણી વિરુદ્ધ સ્ટીકર લગાવી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારની કુખ્યાત એમએસ કંપની ગેંગના સાથી બાબા કાલિયા એન્ડ ટોળકીએ ખુલ્લેઆમ હથિયારો સાથે અનવરનગરના આંજણામાં આતંક મચાવ્યો હતો. સામાન્ય બાબતે મોહસિન ઉર્ફે બાબા કાલિયા અને શકીલ શાહના પુત્ર સાથે સામાન્ય બાબતે બબાલ થતા વેર રાખી શકીલ શાહના ઘર પાસે માથાભારે છાપ ધરાવતા મોહસિન ઉર્ફે બાબા કાલિયા એન્ડ ટોળકીએ પોલીસ તંત્રના કોઈપણ પ્રકારના ભય વગર હથિયારો સાથે હિંસક હુમલો કર્યો હતો.
વ્યારા તાલુકાના કેળકુઈ ગામે ગોડાઉન ફળિયામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના તેમજ ગામના ભાવિક જનતા દ્વારા બપોરે 3 વાગે નગરયાત્રા નીકળી હતી, જેમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિને શણગારેલા રથમાં નગર દર્શન માટે ફેરવવામાં આવ્યા હતા, જેની સાથે મહિલાઓ અને યુવતીઓ દ્વારા પોથી તેમજ કળશ યાત્રામાં જોડાયા હતા, જેમાં 700થી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા. પ્રતિષ્ઠા વિધિ બાદ મંદિર બધા માટે ખુલ્લું મુકાયું હતું.